નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠામાં મોડી રાત્રે ધડાકા સાથે પ્રકાશ થતા લોકોમાં ભય. લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા. ઘટના સીસીટીવીમાં કેદ થતા સોશિયલ મીડિયામાં થઈ વાયરલ. બનાસકાંઠા જિલ્લા પંચાયતના હિસાબી શાખાના કર્મચારીએ અધિકારીના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત. પરિવારમાં શોક છવાયો. બનાસકાંઠા ભૂસ્તર વિભાગનો સપાટો. રેતીનું ગેરકાયદેસર ખોદકામ કરતા 3 વાહનો કરાયા કબજે. થરાદના સ્થાપના દિવસની કરાઈ ઉજવણી. સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠામાં ગત મોડી રાત્રે ભેદી ધડાકો થતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. બનાસકાંઠામાં ગત રાત્રિના સમયે પાલનપુર, ડીસા, દાંતીવાડા, ગઢ સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે આકાશ તરફ એક ભેદી ધડાકા સાથે લાલ પ્રકાશ જોવા મળ્યો હતો, જેથી લોકો પોતાના ઘરની બહાર દોડી આવી. આ ધડાકો શાનો હતો તે અંગે અનેક ચર્ચાઓ થવા લાગી હતી. તેમજ આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. પાલનપુરમાં ચામુંડાવાસમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પૂર્વ પોલીસે ઓચિંતો છાપો માર્યો હતો, જ્યાંથી 3 શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે 2 જણા નાસી ગયા હતા. સ્થળ ઉપરથી પોલીસે ₹2950નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુરના ચામુંડાવાસમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે પૂર્વ પોલીસ મથકની ટીમે ઓચિંતો છાપો માર્યો હતો, જ્યાં જુગાર રમતા કરશનજી પરથીજી ઠાકોર, કિરણકુમાર અરુણભાઈ ઠાકોર, અશોકભાઈ શંકરજી ઠાકોર ઝડપાઈ ગયા હતા, જેમની પાસેથી પોલીસે જુગારનું સાહિત્ય તેમજ રોકડ ₹2950નો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે નાસી છૂટેલા દશરથજી મફતલાલ ઠાકોર અને દિનેશજી મફતલાલ ઠાકોરને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા. માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના આકોલી ગામે તારીખ 15 માર્ચના રોજ પોલીસ કર્મચારી પર હુમલાનો બનાવ બન્યો હતો. તે બનાવ અંગે માવસરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ. આ ગુનામાં પોલીસે વશરામ ભાણાભાઈ રબારી, પીરા ભાણાભાઈ રબારી, વેલા ગણેશભાઈ રબારી, તમામ રહેઠાણ આકોલી, તાલુકો વાવાળાની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. બનાસકાંઠા જિલ્લા પંચાયતના હિસાબી શાખામાં ફરજ બજાવતા એક કર્મચારીએ અધિકારીના માનસિક ત્રાસથી ઝેરી પ્રવાહી ગટગટાવતા પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડતી વખતે કર્મચારીનું મોત નીપજ્યું હતું, જેથી પરિવારમાં શોક છવાયો છે. વડગામ તાલુકાના મહેમદપુર ગામે રહેતા અને જિલ્લા પંચાયતમાં હિસાબી શાખામાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા લલિતભાઈ રાવલ ઓફિસેથી ઘરે જઈ ઝેરી દવા ગટાવી લીધી હતી, જેની જાણ તેમના પરિવારને થતા પરિવારના સભ્યો લલિતભાઈને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા, પરંતુ લલિતભાઈની હાલત ગંભીર જણાતા ફરજ ઉપરના તબીબે વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાનું જણાવ્યું હતું, જેથી લલિતભાઈનું રસ્તામાં મોત નીપજતા મૃતદેહને પાલનપુર સિવિલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે મૃતકના પરિવારના રાજુભાઈ રાવલે જણાવ્યું હતું કે લલિતભાઈને હિસાબી શાખાના અધિકારી કેતન પટેલ દ્વારા કામ બાબતે ત્રાસ આપવામાં આવતો હતો, જેથી ના છૂટકે કંટાળી લલિતભાઈએ સેલ્ફોસની દવા ખાઈ આપઘાત કર્યો છે. મારા ભાઈ જિલ્લા પંચાયતમાં સર્વિસ કરતા હતા અને માનસિક ત્રાસ હતો સીસી પટેલ સાહેબનો છેલ્લા મહિનાથી, અને એમને એટલું ટોર્ચર હતું કે આજે એમને કંઈક ગાળ બોલી અને લાફો માર્યો. એના હિસાબે આજે એમને સેલ્ફોસની ગોળી ખાઈ લીધી છે. લલિતભાઈ રાવલ રહે છે કઈ જગ્યાએ? મહેમદપુર જિલ્લા પંચાયતમાં હિસાબી શાખામાં હતા. જ્યારે આ બાબતે હિસાબી અધિકારી કેતન પટેલે જણાવ્યું હતું કે અમારી ઓફિસમાં આ પ્રકારની કોઈ બોલાચાલી થઈ નથી. જોકે આ ઘટના બાબતે વડગામ પીએસઆઈએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ નથી. બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા વડગામ તાલુકાના મેતા ગામે ગેરકાયદેસર માટીનું ખોદકામ કરાતું હોવાની બાતમી મળી હતી, જેથી ભૂસ્તર વિભાગના અધિકારી દ્વારા સ્ટાફ સાથે ઓચિંતી રેડ કરી 3 વાહનો કબજે કરવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો. બનાસકાંઠામાં કેટલીક જગ્યા ઉપર ગેરકાયદેસર રેતીનું ખોદકામ કરાતું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી, જેના પગલે ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોશીને બાતમી મળી હતી કે વડગામ તાલુકાના મેતા ગામે ગેરકાયદેસર રેતીનું ખોદકામ થઈ રહ્યું છે, જેથી સ્ટાફ સાથે ઓચિંતી રેડ કરી એક જેસીબી, ટ્રેક્ટર અને ડમ્પરને કબજે કરી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે લાવવામાં આવતા અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ પ્રસરી ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને પબજી ગેમ પર પ્રતિબંધ મૂક્યો છે. બાળકો અને યુવાનોમાં વધતા હિંસક પ્રવૃત્તિના કારણે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ગુજરાતભરમાં પબજી અને મોમો જેવી ગેમને લીધે અભ્યાસ કરતા બાળકો તેમજ યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું જોવા મળ્યું હતું, જેને પગલે રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટરોને આ બાબતે જાહેરનામું બહાર પાડી આ ગેમ પર પ્રતિબંધ મૂકવા માટે સૂચના આપી છે, જેમાં રાજકોટ અને મહેસાણા બાદ હવે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે જાહેરનામું બહાર પાડીને પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેમાં જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી પબજી ગેમ રમતા લોકોને પોલીસને જાણ કરવા અપીલ કરી છે। જાહેરનામાના ભંગ બદલ પબજી ગેમ રમતા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। વિશ્વ ચકલી દિવસની ઉજવણી અંગે લોકો જાગૃત થાય તે હેતુથી વિશ્વ ચકલી દિવસ આજરોજ ચીમનલાલ હંસરાજ પે કેન્દ્ર શાળામાં સુરેશભાઈ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજાયું હતું, જેમાં માધુભાઈ માળી સ્ટાફ અને ધોરણ 5 થી 8ના બાળકો જોડાયા હતા। બાળકોએ વેસ્ટમાંથી બેસ્ટ જૂના પૂંઠામાંથી નાના ભૂલકાઓ દ્વારા આંગણાનું પક્ષી માટે સુંદર ચકલી પાણી પીવે તે હેતુથી અને ચકલી ઘર બનાવવામાં આવ્યા હતા અને રહેવા માટે યોગ્ય જગ્યા ન મળવાના કારણે તે આપણા વચ્ચે રહી શકે તેવા સુંદર વિચારોને ચકલીના માળખા બનાવવામાં આવ્યા હતા। વેસ્ટમાંથી બેસ્ટ નાના બાળકો દ્વારા ચિત્ર પ્રદર્શન કરાયું હતું। આ અંગે ચિત્ર શિક્ષક શ્રી ચંદુભાઈ એટીડી, પ્રવીણભાઈ સાધુ આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ ચીમનલાલ હંસરાજ જોશી પ્રાથમિક શાળામાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે ગણતરીના દિવસોમાં આવી રહેલી લોકસભાની સામાન્ય ચૂંટણી 23મી એપ્રિલ 2019ના રોજ યોજાવાની હોય તે માટે મતદારો જાગૃત થાય અને મતદાન કરે તેવા ઊંડા વિચારો સાથે લોકોને નાના ભૂલકાઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી। લોકશાહીના આ મહાપર્વની ઉજવણીની તક મતદારોને મળવાની હોય તેનો 100% મતદારો મતદાન કરે તેવું સુંદર ચિત્ર પ્રદર્શન સ્કૂલના નાના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું। આજે વિશ્વ ચકલી દિન નિમિત્તે અમે એવો સંદેશો આપીએ છીએ કે પક્ષી બચાવવા જોઈએ। સાથે સાથે અમે ચકલીઓ માટે માળા પણ બનાવ્યા છે ગાલી ખોખાના, અને સાથે સાથે એવો સંદેશો આપીએ છીએ કે દરેક ભાઈઓ બહેનોને મત આપવો જોઈએ। વિશ્વ બાજ વર્લ્ડ સ્પેરો ડે આ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પર અમારા શાળાના બાળકો દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બોક્સ ઉપર બાળકોએ કાગળ, ફેવિકોલ, સ્કેચ પેનની મદદથી સરસ મજાના સ્પેરો હાઉસ બનાવ્યા। આ સ્પેરો હાઉસ ઉપર મતદાન જેટલું વધુ થાય એવા સ્લોગનો લખ્યા। જો બકા મતદાન તો કરવા જવું જ પડશે, મતદાન મારો અધિકાર છે, એવા સુંદર મજાના સ્લોગો લખ્યા। એની સાથે સાથે ચકલીઓ જેટલી બચે અને આ ચકલીઓનું અસ્તિત્વ ટકી રહે એના સંદેશા પણ આપ્યા। અને આ હાઉસ અમે સમાજની અંદર જ્યાં જરૂરિયાત હશે એવી જગ્યાએ અમે પહોંચાડીશું અને મતદાન જાગૃતિના સંદેશા પણ અમે એની સાથે અમે પહોંચાડીશું। બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર થીરપુર નગરના સ્થાપના દિવસની ઉજવણીની શરૂઆત ગયા વર્ષથી થઈ હતી। આ વર્ષે થરાદ નગરના સ્થાપના દિનની ઉજવણી થરાદના પ્રજાજનો દ્વારા નગરપાલિકાના સંગાથે કરવામાં આવી હતી। થરાદની સ્થાપના થીરપુર થીરપાલ પરમાર એ 20મી માર્ચ ઈસવીસન 0045ના રોજ કરી હતી। આ કાર્યક્રમની શરૂઆત નગરપાલિકાથી રેલી સ્વરૂપે થઈ હતી। આ કાર્યક્રમમાં થીરપાલ પરમારની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા। આ ઉજવણી કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ લવજીભાઈ વાણિયા, ચોથાભાઈ રબારી, જૈન સમાજના અગ્રણી વસંતભાઈ દોશી, હરસિંહભાઈ પારેગી, ચંપકલાલ ત્રિવેદી સહિત નગરપાલિકાના સદસ્યો અને નગરજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। બનાસકાંઠામાં મોડી રાત્રે ધડાકા સાથે પ્રકાશ થતા લોકોમાં ભય, લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા। ઘટના સીસીટીવીમાં કેદ થતા સોશિયલ મીડિયામાં થઈ વાયરલ। બનાસકાંઠા જિલ્લા પંચાયતના હિસાબી શાખાના કર્મચારીએ અધિકારીના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત, પરિવારમાં શોક છવાયો। બનાસકાંઠા ભૂસ્તર વિભાગનો સપાટો, રેતીનું ગેરકાયદેસર ખોદકામ કરતા 3 વાહનો કરાયા કબજે। થરાદના સ્થાપના દિવસની કરાઈ ઉજવણી, સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।